તો કારોબારી ચેરમેને બિલ્ડિંગ વિવાદ મુદ્દે પ્રતિક્રિયા આપી છે। 4 પેઢીઓથી મારી મિલકત પર દસ્તાવેજ થયેલા છે, તેમણે આ નિવેદન આપ્યું। સાથે કહ્યું કે તમામ વિગતો મેં સરકારમાં આપેલી છે। આપેલા નિર્ણય સામે જિલ્લા કલેક્ટરમાં અપીલ કરી છે। મારી સાથે 500 જેટલી મિલકતના ગ્રાહકોને ન્યાય મળશે। અગાઉ ગ્રામ પંચાયતમાંથી આપવામાં આવી છે બાંધકામની રજા ચિઠ્ઠી। ભારત દેશ આઝાદ થતા પહેલા માનનીય ગાયકવાડ સાહેબની સરકાર હતી ત્યારથી પટથી અને પટેથી વાઘોડિયામાં, પાદરામાં, કરજણમાં આવી ઘણી અનેક જગ્યાએ મિલકતો આવેલી છે, જેમના માલિકી હકના પ્રશ્નો સરકારના સત્તા પ્રકારને લઈને છે, જેની રજૂઆત મારા માધ્યમથી અમારી સરકારમાં માન્ય નાયબ કલેક્ટરશ્રીમાં, માન્ય કલેક્ટરશ્રીમાં થયેલી છે। અને આ પ્રકારે યોગ્ય ન્યાય લોકોને મળવાથી લોકોને બેંક ફંડિંગ પણ નથી મળતું। એ મને આશા છે કે આ તમામ લોકોને ન્યાય મળશે। એ પૈકીની મારી પણ એક મિલકત છે, જેમાં 3-4 પેઢી સુધી લોકોના વારસાઈથી નામ છે। મારો બીજો દસ્તાવેજ છે, એવા લોકોના 4-4 પેઢી વારસાઈથી નામ થયેલા છે, 5-5 દસ્તાવેજ થયેલા છે। એ તમામ વિગતો 50-50 દસ્તાવેજ એક જ જગ્યાએ એક જ પ્રોપર્ટી થયેલા છે, 20-20 દસ્તાવેજ એક પ્રોપર્ટી થયેલા છે। આ તમામ વિગતો સરકારશ્રીમાં અને નામદાર એસડીએમ અને કલેક્ટરશ્રી કોર્ટમાં પણ આ વિગતો આપેલી છે, જેથી આવનારા દિવસોમાં તમામ મારી સાથે સાથે તમામ લોકોને ન્યાય મળશે એવું આશાવાદ વ્યક્ત કરું છું।